દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદી માહોલ. લાંબા અને ટંકારિયા ગામમાં ભારે વરસાદ. લાંબા ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ. નાના ચેકડેમ અને નદી નાળામાં નવા નીરની આવક. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. નાવદરા, ભોગાત, લાંભા સહિતના ગામોમાં મેઘરાજાની જમાવટ. લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. દ્વારકામાં ભારે પવન સાથે મેઘરાજાની ધડબડાટી. ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી. દ્વારકાધીશના મંદિરના પગથિયા પરથી પાણીના ઝરણા વહ્યા. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની તોફાની શાહી સવારી. ઇસ્કોન ગેટ પાસે પાણી ભરાયા. પાણી ભરતા વાહન ચાલકોને હાલાકી. દ્વારકા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. કલ્યાણપુર તાલુકાના સત્તાપરનો સિંધણી ડેમ ઓવરફ્લો થયો. આસપાસના વિસ્તારમાં ભરાયા ડેમના પાણી. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ. વરસાદના કારણે હોટલ સંચાલકો હોટલ ખાલી કરવા લાગ્યા. અંદર રહેલા લોકોએ પણ હોટલ ખાલી કરી. હોટલો પાણીમાં ડૂબી. દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા. વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં ચાલવા મજબૂર બન્યા. યાત્રિકોનું પણ રેલવે સ્ટેશન જવા મુશ્કેલીમાં. ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન. આગામી 1.5 મહિના સુધી પાણીમાં જળમગ્ન રહેશે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ. સોનમતી નદીમાં એક યુવક પાણીમાં ગરકાવ. યુવકને શોધવાની કામગીરી કરાઈ શરૂ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ. પ્રશ્નાવાડા ગામે ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર. સરસ્વતી નદીમાં સિઝનમાં પ્રથમ વખત આવ્યું ઘોડાપુર. સૂત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. 200 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા. ઘરોમાં પાણી ભરાતા લોકોને ઉજાગરા કરવાનું આવ્યું વારું. જૂનાગઢના માંગરોળમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ. જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે કરંટ. ભારે વરસાદથી દરિયો થયો ગાંડોતુર. માંગરોળ જેટી પાસે લાગેલી બોટમાં તોફાની લહેરોથી નુકસાન. ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની આપી સૂચના. દરિયામાં વધુ તોફાની પવન અને કરંટની શક્યતા. જૂનાગઢના માંગરોળ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. સુરક્ષાના ભાગરૂપે સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી. બોટને પણ સલામત સ્થળે લાંગરી દેવામાં આવી. જૂનાગઢ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ. કલેક્ટરે ભારે વરસાદ થવાની શક્યતાને કારણે સાવચેતી રાખવા અપીલ કરી. જૂનાગઢના બધા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા નમ્ર વિનંતી કરી. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા. નોળી નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ગરકાવ. માળિયા નજીક કામનાથ મહાદેવનો રસ્તો થયો બંધ. કોઝવે પર વાહનોની અવરજવર બંધ. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અંબાકુઈ નાની સિંચાઈ યોજનાના પાણીની સતત આવક. ડેમ હાલ 100% ભરાયો. માળિયાહાટીના તાલુકાના લાડુડી, બરુલા અને ધણેજ ગામને અપાયું એલર્ટ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં જળબંબાકાર બાદ ભરાયા પાણી. પ્રશ્નાવાડા ગામે અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા. 200 થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ઘરમાં પાણી ફરી વળતા લોકોને મોટા પ્રમાણમાં નુકસાન. ઘરમાં રહેલો માલસામાન પલળી જતા પરેશાની. અમરેલી જિલ્લામાં સતત વરસાદ યથાવત. ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ખાંભાના રાયડી, પાટી, નેસડી, સમઢિયાળા, બે વાવડી સહિત ગામોમાં અનરાધાર વરસાદ. મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો. તાપીના વ્યારા શહેર તેમજ જિલ્લામાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ. વ્યારા શહેરના સ્ટેશન રોડ, નવાબ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ. તાપીના ઉકાઈ ડેમના દરવાજા સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. રાજકોટના ઉપલેટામાં મોજીરા ગામ પાસેનો મોજ ડેમ ઓવરફ્લો. મોજ ડેમની કુલ 44 ફૂટની સપાટીએ 100% ઓવરફ્લો થતા ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા. 3174 પાણીની આવક સામે જ આવક. મહેસાણાના ધરોઈ ડેમની સપાટીમાં વધારો. ડેમના 2431 ક્યુસેક પાણીની આવક. કુલ સંગ્રહ ક્ષમતાના 88.65% ડેમ ભરાયો. ધરોઈ ડેમની જળ સપાટી 188.695 મીટર પર પહોંચી. ધરોઈ ડેમના વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ 39 ઇંચ પડ્યો. ગીર સોમનાથની પ્રાચી તીર્થની સરસ્વતી નદી ઓવરફ્લો. નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના પૂજારીએ પૂજા અર્ચના કરી. પૂજા કરીને નવા નીરના વધામણા કર્યા. સરસ્વતી નદી સિઝનમાં પહેલીવાર થઈ ઓવરફ્લો.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. ઉમરગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા. ઉમરગામના સ્ટેશન રોડ પર કલ્પતરુ સોસાયટીના રસ્તા પર પાણી ભરાયા. MM હાઈસ્કૂલ રોડ અને મામલતદાર કચેરી સામેના રોડ પર પાણીમાં ગરકાવ. પાટણ પંથકમાં વરસાદી માહોલ. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ. પાટણ શહેર સહિત રૂની બોરસણ સહિતના ગામોમાં વરસાદને લઈને વાતાવરણ ઠંડુગાર. કચ્છના લખપતમાં માતાના મઢ વિસ્તારમાં વરસાદી માહોલ. બસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર થતા લોકોને હાલાકી. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન. અમરેલીના જાફરાબાદમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. ખોડિયારનગર કોળીવાડ વિસ્તારમાં મકાન પર પડી વીજળી. ઘરના તમામ ઉપકરણો બળીને ખાક. મકાન માલિકને મોટા પ્રમાણમાં નુકસાન. દાહોદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. લીંબડી, ઝાલોદ, દાહોદ, કારટમાં જામ્યો વરસાદી માહોલ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર. દ્વારકાના ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. રાજ્યમાં આજથી 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ. સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ. રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના.